પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। નમસ્કાર મિત્રો, જુલાઈ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ફરી વરસાદનો મોટો રાઉન્ડ આવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। આજે રાત્રે અને આવતીકાલે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતાઓ છે। ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે અને પવન કેવો ફૂંકાશે તે અંગે વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલ કહે છે કે શુક્ર વૃષભ રાશિમાં આવતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। પંચમહાલ, મહીસાગર, વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાની શક્યતાઓ છે। 3 થી 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તો કચ્છ, રાજકોટ, મોરબી, ચોટીલા, વાંકાનેરમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। સાથે કહ્યું કે 6 જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વહન આવતા ભારેથી અતિભારે વરસાદ આવશે। 6 જુલાઈથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે। 9 જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। 23 થી 29 જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ચોમાસું ધરી ઉપર જતાં હમણાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે। પરંતુ લગભગ તારીખ 3 જુલાઈથી લગભગ ચોમાસું ધરી ઉપર નીચે થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે નવી આગાહી કરી છે। હવામાન વિભાગે રાજ્યમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી છે। કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને નગર હવેલી, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।